સંસ્થા અબ્દુલ્લા બિન અબ્બાસ પ્રાથમિક શાળાને મળેલ છે અને એ હાજી યુનુસભાઈ દેડીવાલાને મળે છે. તો બધા જે મહેમાનો આવ્યા છે એ અમારા ટ્રસ્ટીનો સન્માન કરશે મેડલ આપીને. એ મેડલ ખૂબ જ ગૌરવની વાત છે. ગયા વર્ષે ભારત લેવલે અબ્દુલ્લા બિન અબ્બાસ પ્રાથમિક શાળા ફર્સ્ટ આવી હતી અને ત્યાંથી અમને ગોલ્ડ મેડલ મળ્યો છે સંસ્થાનો. તો હાજી સાહેબનું સન્માન તમામ મહેમાનો કરશે સ્ટેજ ઉપર આવીને. તાળી પાડો, ખૂબ ગૌરવની વાત છે આપણી સંસ્થાની. ગોલ્ડ મેડલ ભારત લેવલે ફર્સ્ટ આવેલો છે. આ મોમેન્ટો અમને ત્યાં ભારત સરકારે આપેલો છે. એ આવેલો છે કાઠિયાવાડ એકેડેમિક સંચાલિત ટ્રસ્ટી મંડળ અબ્દુલ્લા બિન અબ્બાસ પ્રાથમિક શાળા અમરેલી તેમજ મદીના મસ્જિદ સહિતની અનેક સંસ્થા સાથે જોડાયેલ છે જેમાં દીની ફેલાઓ, જરૂરિયાતમંદ, ગરીબ, લાચાર, વિધવા અને વિદ્યાર્થીને હર હંમેશાને જ્યારે જરૂર હોય, જેવી જરૂર હોય તેવી તમામ જરૂરિયાત પૂરી પાડવામાં ઊભા રહો છો. ત્યારે અમારી સંસ્થા અલ સહારા ફાઉન્ડેશન ટ્રસ્ટ અમરેલી દ્વારા આપને સન્માનિત કરી ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ. અલ્લાહ પાસે દુઆ છે આપને જાન માલમાં બરકત આપે અને તંદુરસ્તી આપે. આવી જ રીતે કોમની ખિદમત કરતા રહો તેવી દુઆ છે. તાળી પાડો. પ્રમુખ જાવેદ ખાન એજપઠાણ અલ સહારા આવે છે. અભિનંદન. જનાબ હાજી યુનુસભાઈ બી દેડીવાલા અબ્દુલ્લા બિન અબ્બાસ પ્રાથમિક શાળા અમરેલી આપના અને આપની સેવાકીય સંસ્થા મોહબ્બત કફે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજને હર હંમેશા દીની, દુનિયાવી, સામાજિક અને આર્થિક અનેક લાભો મળતા રહે છે. ત્યારે આપ અમરેલી જિલ્લાના મુસ્લિમ સમાજ માટે રાહબર સમાન છો. ત્યારે આજ અમને આપને સન્માન કરતા ખૂબ ખુશી થાય છે. ત્યારે આપ વધુને વધુ કોમને મદદ કરતા રહો અને અલ્લાહ પાસે દુઆ છે આપને જાન, માલ, ઇજ્જત અને તંદુરસ્તી મળે તેવી દુઆ છે. અર્પણ કરતા રફીકભાઈ ચૌહાણ, અકબર શેખ, અકબર કલીમલી, ઇમરાન પરમાર, અકબર અંસારી, એડવોકેટ અજીમ લાખાણી, સચિન ચૌહાણ, વસીમ ધાનાણી, રફીક સાવરકુંડલા, પછી રફીક ચૌહાણ સાવરકુંડલા, મોહસિન ધાનાણી સાવરકુંડલા, સૌરાષ્ટ્ર લાઇફલાઇન ટ્રસ્ટ અમરેલી, અભિયાન સેવા ટ્રસ્ટ અમરેલી. ખૂબ સરસ તાળીઓથી વધાવશું. હવે સાંભળો, બીજી એક ખૂબ જરૂરી વાત કરવાની છે. અમારી સંસ્થાએ આ વર્ષે જે નવા નિયમો છે એ આપણને આપણા ટ્રસ્ટી કહેશે. હાજી સાહેબ એનું એલાન કરે છે અહીંથી કે સાંભળો બધા ટ્રસ્ટી મંડળ, મહેમાનો અને વિદ્યાર્થીઓ અને વાલીઓ. હાજી સાહેબ ગયા વર્ષે નવા વર્ષથી અમારી સંસ્થામાં નવા નિયમો આવે છે. હર હંમેશા સંસ્થાની મદદગાર જ રહે છે, પણ હજી પણ તમારા સમાજમાં એટલે કે વિદ્યાર્થીઓને ભણાવવામાં મદદરૂપ થાય એટલે નવા આપણે એવા નિયમો રાખશો કે જેથી વાલીને તમે સરળતાથી ભણાવી શકશો. જે આપણને હાજી સાહેબ કહેશે. હાજી સાહેબ સ્ટેજ ઉપર આવીને કહેશે.